એક જ નામ વિશ્વાસ ફાઈટર નું છે મોટું કામ આ મોટું બોલો તો હાલે ઊંચું બોલો તો હાલે વિશ્વાસ ફાઈટર નું છે ઊંચું કામ એટલે જીતશે તો વિશ્વાસ ફાઈટર જ વિશ્વાસ ફાઈટર કોંગ્રેચ્યુલેશન મારી જાન હે गली गली में मोर है विश्वास हमारा चोर गजब बेइज्जती है टीम में काटी मुझसे बसा भाई मत मारिए સારું સારું એટલે હું શું કહું બ્લોગ હવે ચાલુ રાખજે મારા ભાઈ કેમેરાની પાછળ બીજો એક કેમેરા આવશે એક કેમેરાની પાછળ તું આવજે ને આવી हमारे मतलब आपको मत सिखा चल हम બ્લોગ લઈ લે ઓકે મારો ભાઈ ડન એક જ નામ વિશ્વાસ ફાઈટર નું છે મોટું કામ આ મોટું બોલો તો હાલે ઊંચું બોલો તો હાલે બરાબર વિશ્વાસ ફાઈટર નું છે મોટું નામ બધાના દિલમાં એક જ નામ વિશ્વાસ ફાઈટર નું છે મોટું કામ એટલે જીતશે તો વિશ્વાસ ફાઈટર જ થોડું અડધું કરતો ને નથી હિન્દી બોલે ઓકે ચાલે હિન્દી ગુજરાતી રિમિક્સ ના ચાલે બધાના દિલમાં છે એક જ નામ વિશ્વાસ ફાઈટર નું છે મોટું નામ એટલે જીતશે તો વિશ્વાસ ફાઈટર જ વિશ્વાસ ફાઈટર ઈ તો આ ભાઈ બોલ નાખશે મયુરભાઈ ભાઈ આ તો યાર બહુ હેવી નામ રાખે છે ભાઈ વિશ્વાસ ફાઈટર છે ઓહો હવે મને લાગે કે ક્રિકેટ પછી WWE માં લેવા પડશે ઓ માય ગોડ વિશ્વાસ ફાઈટર નું છે ઊંચું કામ એટલે જીતશે તો વિશ્વાસ ફાઈટર જ વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર્સ વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર્સ આમ જબરજસ્ત આટલી તૈયારીમાં છે ને કે આમ શું કહું તમને ફૂલ ફોર્મમાં છે આ બધે અમારું ગ્રાઉન્ડ અને હમણાં સુધી કઈ રેડી થયું નથી એટલે ભાઈ થોડુંક જ્યારે રેડી થાય ત્યારે હું તમને લોકોને બતાવીશ કે ભાઈ કઈ રીતે અમારે મેચ રમવાની છે આ મનનભાઈ બીજા ટીમમાં જતા રહ્યા પણ મારા બાજુમાં રૂમ પાર્ટનરને કઈ કહેવાય નહીં ભાઈઓ પેલા બરાબર ને આ બધું મારી જાન લવ યુ મારા ભાઈ હા આ બધું તો ભાઈ ગેમ તો ચાલતી રહે અમારી જોડે એક બીજા બ્લોગર અમને મળી ગયા શું કહો છો કઈ કહેતા નથી કેમ ધીમે બોલો છો મારું બોલવાનું જ આવું છે અરે આપણે બોલીએ એટલે 4 જણા સાંભળે અરે મારા ભાઈ બોલ આટલું જ બોલું ये वस्तु नहीं बोलूं सारू बोल गाइस पूरे दिन कुछ फुटेज मिली नहीं ग्राउंड पे आ गया फुटेज लेने के लिए गजब बेइज्जती है काम ये आ कट मार दीजिए आ नहीं मुके मारो एडिटर भाई मारा एडिटर ने खबर है तेरे एडिटर को पता चल गया ये मारा भाई तेरे एडिटर को पता चल गया जैसे क्रिश आएगा ना कट मार दो મેરેજ કાલે પેલો કેચ છોડ્યો શું થાય હા બળ શું બોલ્યા ભાઈ તું ભાઈ એમના હસબન્ડ રમી રહ્યા છે મેચ બતાવવા કોણ હાર્દિક જરીવાલા બરાબર હા બરાબર ભાઈ કેચ છૂટ્યો ને તો ભાઈ એમની લેફ્ટ સાઈડ થઈ ગયેલી ના હોય પણ એમના વાઈફ હું નહીં કરું મેં જોયું ભાઈ મારી આંખોથી મેં જોયું હું હાર્દિકભાઈ ની બાજુમાં જ હતો ઓ માય ગોડ પતિ પરમેશ્વરનો નવો એક સનસનો હિસ્સો અને અહીંયા ગ્રાઉન્ડમાં ધોઈ નાખ્યા હતા ભાઈ બેટે કે તે કેચ છોડ્યો કેમ ત્યારનું શું ને એમ કહે કે પતિ એ પરમેશ્વર હા ભાઈ મને ના યાર જો બેટ બતાવો બેટ બાજુમાં જ છે રેડી જો આજો ચિંટુ મારો ભાઈ છે મેચ માંથી જાય છે એ ચલે તું નીકળ ના ઈકારા શું કે મારા ભાઈ કોંગ્રેચ્યુલેશન મારી જાન ટ્રોફી લઈને જવાના હે પહેલી મેચ જ કહી દીધેલું ટ્રોફી લઈને યાર બુરા ભાઈ સામે કે જ્યારે
કોઈ છોકરીને કોઈ સારું પાત્ર મળી જાય પૈસાવાળો ત્યારે મોસ્ટ ઓફલી 90% છોકરી ખરી જાય છે બરોબર છે હવે આ કહાની એક એવી છે જીગરભાઈ કે છોકરો છોકરી રિલેશનમાં છે પણ છોકરીને કોઈ બીજું પાત્ર સારું મળી ગયું છે પૈસાવાળું બધી રીતે સુખી છે બરોબર અને છોકરો એના ઘર પાસે આટા મારે છે એનો જૂનો આશિક પણ છોકરી એને ના પડે છે કે હવે તું આઈમાં ત્યારે છોકરો 2 લાઈન લખે છે કે કોઈ બીજાના આવી જવાથી આજે હું તારી આંખોમાં ખટકું છું ક્યાં વાત કોઈ બીજાના આવી જવાથી આજે હું તારી આંખોમાં ખટકું છું જો સમજાય ને તને મારો પ્રેમ તો હજી હાથ પકડી લેજે મારો મારી જાન હું હજી તારી શેરીના નાકે ભટકું છું ઓહો તું એમ કહેતી હતી કે આપણે બે ક્યારેય અલગ નહીં થાય પછી ભલે મને છેલ્લે ફાંસીનો ફંદો મળે તું એમ કહેતી હતી કે ભાઈ હમ તો બધાએ ખાધા જ હોય બરોબર છે કોઈ દી અલગ નહીં થાય તું એમ કહેતી હતી કે આપણે બે અલગ નહીં થાય પછી ભલે મને છેલ્લે ફાંસીનો ફંદો મળે પણ ઓલા જાલિમ તો એના હકપણમાં નીકળ્યા જીગરભાઈ આજે ઈ ફાંસીના ફંદે હું એકલો લટકું છું વાહ વાહ એ જ દિલ સે નહીં ધરતી મારી એકલતાનો બારો ચાર જુગના જેવડો તાશે એક રે દિવસ મારો એ મોઢું તો બતાવ મારે કાળજે क्यों भी ओवर एक्टिंग करता है साला ओवर एक्टिंग की औलाद अब तेरे को बराबर होता नहीं क्या बोलने को चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह બ્લોગરો ભેગા થઈ ગયા બનાવવાનો ભાઈ ભલે મોઢું હરખું આવે કે ના આવે. આ લોકોનું એ ખબર પડતી નહીં યાર